નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિધાનસભાના ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા જ્યારે ગયા અને જે પ્રકારે તેમણે ટી-શર્ટ પહેરી છે કે ખોટી જમીન માપણી રદ કરો, આ સમગ્ર રાજ્ય છે તેમાં ખેડૂતોનો પ્રશ્ન છે, તેમના જિલ્લા અને તેમના મત વિસ્તારનો પણ પ્રશ્ન છે। ગૃહમાં શું બન્યું અને તેને લઈને સીધી વાત કરવી છે। હેમંતભાઈ, તમે ટી-શર્ટ પહેરી છે, શું છે એનો મેસેજ શું છે? આ ટી શર્ટની અંદર મેં લખ્યું છે ખોટી જમીન માપણી રદ કરો। સમગ્ર ગુજરાતના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી જે મુદ્દાથી પીડાઈ રહ્યા છે, અવારનવાર અનેક સંસ્થાઓ દ્વારા અનેક પાર્ટીઓ દ્વારા આ અંગે આંદોલનો થયા, પણ આ નિંભર સરકારનું પેટનું પાણી ના હાલતા અંતે આજે વિધાનસભા ગૃહના ફ્લોર ઉપર અમારી માગણી સાથેનું ટી શર્ટ પહેરીને જતા અધ્યક્ષશ્રી દ્વારા કે આપ આવી માંગ અહીં ના ઉઠાવી શકો, આ મુદ્દે સાર્જન્ટ દ્વારા મને બહાર ધકેલી દેવામાં આવ્યો છે। આ મુદ્દે કોંગ્રેસના જે ધારાસભ્ય છે, વિપક્ષના નેતા છે, તેમણે પણ તમને સમર્થન કર્યું હતું અને તેમણે પણ કહ્યું તો મામલે કે ભાઈ તેમનો કોઈ વિરોધ નથી। ચોક્કસપણે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર છે એવી કોઈ વસ્તુ વિધાનસભા ગૃહ ઉપર પ્રદર્શિત કરી શકાતી નથી, પરંતુ મેં જે ટી શર્ટ પહેર્યું છે એમાં અમારી માંગ છે કે ખોટી જમીન માપણી રદ કરો। આમાં સરકાર વિરોધની કોઈ વાત નથી, અમારી માંગ છે। તો આ મુદ્દે અધ્યક્ષશ્રી છે એ અમને બહાર ના કાઢી શકે, એટલા માટે થઈ અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ પણ મને સમર્થન કર્યું હતું, છતાં પણ વિધાનસભા ગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી ગણાતો હોય ત્યારે એણે અમને આ મુદ્દે બહાર તગેડ્યા હતા। સરકાર કહે છે કે ભાઈ જમીન માપણી છે તેમાં મોટા ભાગનું કામ પતી ગયું છે, આ મામલે મંત્રી પણ જવાબ આપ્યો છે, તો સમસ્યા એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? હકીકતમાં સરકારની નાકામયાબી છુપાવવા માટે થઈ અને ગુજરાતના વિધાનસભા ગૃહનું લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી। ગઈકાલની તમને વાત કરું તો મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવતા હતા। હું તમને જામનગર જિલ્લાના ઉદાહરણ સાથે વાત કરું, જામનગર જિલ્લામાં 83,000ની ઉપર અરજીઓ કરવામાં આવી છે, એમાંથી માત્ર 13,000 અરજીઓની નિકાલ કરવામાં આવી અને 13,000 અરજીઓનો જે એને નિકાલ કર્યો એમાં પણ ગામનો જે મુખ્ય નકશો હોય, જેને વિલેજ મેપ કહેવાય અથવા તો ગામનો નકશો કહી શકાય, એ નકશામાં એક પણ આકૃતિની અસર આપવામાં નથી આવી, જેને લઈને જ્યાં સુધી ગામના નકશામાં ખેડૂતની અસર આપવામાં ના આવે ત્યાં સુધી સુધારેલી માપણી થઈ ગયેલી ના ગણાય। તો આમ જોવા જઈએ તો હજી એક પણ માપણી સુધારેલી ના કહી શકાય। માની લો કે 13,000 અરજીઓને આપણે માપણી યોગ્ય ગણી લઈએ તો પણ 70,000 જેટલી અરજીઓ માત્ર જામનગર જિલ્લામાં દફતરે કરી દેવામાં આવી છે। દફતરે કરી દેવામાં આવી એટલે કે તમારી અરજી છે એ અમાન્ય ગણીને એને નિકાલ કરી નાખ્યો છે। આ પ્રકારની ખેડૂતોમાં પણ ખૂબ અસમંજસતાઓ છે। દફતરે કરી દીધી એટલે હવે એની માપણી કરવામાં નહીં આવે એવું સ્પષ્ટપણે ગણાય। તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે ટી શર્ટ પહેરી અને રજૂઆત કરી। સરકાર કેમ વારંવાર આવું કરી રહી છે? કેમ કે માપણીના દાવા કરી રહ્યા છે અને ખેડૂતોને આ માપણીને લઈને શું સમસ્યા આવે છે? માત્ર પોતાના મળતિયાઓને લાભ કરાવવો, જે રોડથી ખૂબ દૂર જમીનો હતી, જે ગામથી ખૂબ દૂર જમીનો હતી, એને ગામની કે રોડની નજીક લઈ આવવા માટે થઈ અને કરવામાં આવેલું આ એક બહુ મોટું કૌભાંડ છે। જો આના અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો કદાચ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આ સાબિત થાય। સરકારી ખરાબાની જમીનો જે રોડ ટચ હતી કે જે ગામની ખૂબ નજીક હતી, એવા પ્રાઇમ લોકેશન ઉપર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા ત્યાં જમીનો બેહાડી દેવામાં આવી, એનો ભોગ આજે છેલ્લા 10 વર્ષથી ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે। આજે ભાઈ ભાઈ વચ્ચે આ જમીન માપણીના મુદ્દે ખૂબ લડાઈઓ હાલે છે। સાચા માણસોની વિરુદ્ધ પણ લેન્ડ ગ્રેબિંગ જેવી ફરિયાદો, કારણ કે અત્યારે જે આ ભૂલ ભરેલું રેકર્ડ માન્ય ગણવામાં આવ્યું છે એમાં કોઈ ખેડૂત 50 વર્ષ 60 વર્ષથી આ પોતાની જગ્યા ઉપર જ કબજો ધરાવતો હોય અને નકશામાં ભૂલ હોય તો એને લેન્ડ ગ્રેબિંગ ગણી અને એના કિંમતી મકાનો પાડી નાખવામાં આવે છે, એની જમીનો પડાવી લેવામાં આવે છે અને માથાભારે તત્વો બેફામ બન્યા છે। સરકારી અધિકારીઓ દ્વારા હું પ્રૂફ સાથે કહી શકું, ઘણા અધિકારીઓની એસીબીએ ધરપકડ પણ કરી છે, પણ હજુ સુધી એક જમીન સુધારણા કરવા માટે 2 લાખથી લઈ અને 4-5 લાખ રૂપિયા સુધીનો વહીવટ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। આ પૈસા ક્યાં સુધી પહોંચે છે એ પણ એક તપાસનો વિષય છે, પરંતુ આ બધી સમસ્યાઓના અંતે ગુજરાતનો ખેડૂત છેલ્લા 10 વર્ષથી આ મુદ્દે સતત પીડાઈ રહ્યો છે। અનેક આંદોલન કરવા છતાં આજે પણ આ મુદ્દો જેમને તેમ યથાવત છે। જી, જરૂરથી આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, જેમણે આજે વિધાનસભાના ગૃહમાં આ ખેડૂતોને રીસર્વેનો જે પ્રશ્ન છે તે ઉઠાવવા માટે તેમણે ટી શર્ટ પર લખાણ પણ લખ્યું હતું, જે પ્રતિમાત્મક તેમણે એક વિરોધ દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। જોઈએ જે પ્રકારે આ ખેડૂતોની જમીન રીસર્વેનો પ્રશ્ન છે તેને લઈને રાજ્ય સરકાર આ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેમાં જ કોઈ નિર્ણય પર પહોંચે છે કે નથી પહોંચતી। આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોતા રહો। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.